वंदे मातरम। दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजयकांत। स्मार्ट मीटर के विरोध के बीच डीजीवीसीएल सूरत ने स्मार्ट मीटर लगाना शुरू कर दिया। डीजीवीसीएल द्वारा 20 स्मार्ट मीटरों में एक चेक मीटर लगाया जा रहा है। लोगों की सहमति से स्मार्ट मीटर लगाए जा रहे हैं। 15 से 20 दिन बाद दोनों मीटरों की रीडिंग जांच की जाएगी। ग्राहकों दोनों के बीच का अंतर दिखाया जाएगा। पुराने मीटर और नए मीटर के बीच की गलतफहमी को दूर किया जाएगा। सूरत के सरकारी दफ्तरों में साथ साथ नए आवासों पर भी स्मार्ट मीटर लगाए जाएंगे। મેમ આપનું નામ? પ્રધાન અંબિકા છે। મેમ 20 મીટરની સામે સ્માર્ટ મીટરની સામે ચેક મીટર લગાવવાની કરાઈ રહી છે કામગીરી શું છે, કઈ રીતે? અત્યારે જેવી રીતે સર જોડે વાત થયેલી ઉપલી અધિકારીના અનુસારે અત્યારે 13 કન્ઝ્યુમરના જે છે અત્યારે આગમ રેસિડેન્સીમાં આપણે પ્લોટ નંબર 801ની જે સ્માર્ટ મીટરના સિરીઝમાં અમે અત્યારે એમનું જે જૂનું મીટર છે એઝ અ ચેક મીટરમાં લગાવીશું અને 24 અવર્સ પછી કે 2 દિવસ પછી કે 1 કલાક પછી એ જાતે બંને મીટરમાં ડિફરન્સ યુનિટનો જોઈ શકે છે। એના પછી એ પોતે ડિસાઇડ કરી શકે છે કે ખરેખર સ્માર્ટ મીટર બરાબર છે કે નહીં। કેટલા મીટરો અહીંયા લગાવવાના છે, મીટર વચ્ચે લગાવાઈ રહ્યું છે? અત્યારે જેવી રીતે એમડી સર જોડે વાત થયેલી 20 મીટર વચ્ચે એક લાગશે, પણ અત્યારે કાલથી આ બધું કામગીરી શરૂ થયું છે તો અત્યાર સુધી આ 13મું મીટર લાગવા જઈ રહ્યું છે। અને ગ્રાહકોમાં જે અસંતોષ છે ત્યાં મીટરથી કઈ રીતે દૂર થઈ શકે અને મહત્વનું કામગીરી થઈ શકે છે? જો અત્યારે એમનું જૂનું મીટર સ્થળ પર લાગે છે તો અત્યારે રેફરન્સ યુનિટ બંનેનું લઈ લેશે। અત્યારે અમે પણ નોંધીને રાખેલા છે બંનેનું રેફરન્સ યુનિટ। આફ્ટર 1 આવર કે આફ્ટર 24 આવર્સ એ જે છે રેફરન્સ યુનિટ જે લીધેલા હશે ને પછી 24 કલાક પછીનો રીડિંગ જે ડિફરન્સ જે આવે છે એ બંનેમાં જોઈ શકે છે। તો બંનેમાં ઇક્વલી આવશે તો એમને ખ્યાલ પડશે કે બરાબર છે કે નહીં મીટર। અમે લોકો અઠવાડિયાનું રાખેલા છે કે અઠવાડિયા પછી ક્રોસ ચેક કરીશું કે ખરેખર ડિફરન્સ કેટલું છે એ બધું તપાસ કરીશું, પણ કન્ઝ્યુમર પણ એ જ પોતે ઓબ્ઝર્વેશનમાં લઈ શકે છે। આ ખૂબ જ મોટી કામગીરી કહી શકાય એવું માને છે। ગ્રાહકોને જે અસંતોષ છે એમાં ખૂબ જ મોટી કામગીરી આ પગલું કહી શકાય। હા, પણ આપણે તો ગ્રાહકને સંતુષ્ટ કરવાનું એ જ ઉદ્દેશ્ય છે ડીજીવીસીએલનો। હવે બહુ બધા કન્ઝ્યુમરને એવું કન્ફ્યુઝન થાય છે કે ખરેખર સ્માર્ટ મીટર વધારે ફરે છે એવું છે। અમુક કન્ઝ્યુમરને એવું નથી, પણ બહુ બધા કન્ઝ્યુમરને એવું ડિસ્પ્યુટ છે કે ખરેખર આ મીટર ફાસ્ટ છે। પણ આપણી તો એ જ વિઝન છે ડીજીવીસીએલનું કે ગ્રાહકને સેટિસ્ફેક્શન થાય, એટલા માટે અત્યારે હાલ એમનું જ જૂનું મીટર સિરીઝમાં લગાવવામાં આવેલું છે। તો પછી એ લોકો જાતે ડિસિઝન લઈ શકે છે અને જોઈ પણ શકે છે અને અમે પણ એક્સપ્લેન કરીશું અઠવાડિયા દિવસ કે ખરેખર આ મીટર બરાબર છે કે નહીં। आगे की जानकारी के लिए बने रहे, देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत।